લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વહીવટી તંત્રના અધિકારીઓ હવે તો જાગો, હવે તો જાગો. ગોપાલ ગ્રામથી ચલાલાનો રસ્તો બિસ્માર થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ નહીં થતાં લોકોમાં રોષ. ગોપાલ ગ્રામથી ચલાલાનો રસ્તો અતિ બિસ્માર, ખખડધજ, ઉબડ-ખાબડ અને ભંગાર થઈ જતા લોકોમાં ઉગ્ર રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચલાલા અને ગોપાલ ગામના અનેક સામાજિક આગેવાનોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા નહીં થતાં લોકોમાં ભારે ઉગ્ર રોષ સાથે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગોપાલ ગ્રામના લોકોએ જણાવ્યા મુજબ ગોપાલ ગામથી ચલાલા જવા માટેનો 7 કિલોમીટરનો રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. 7 કિલોમીટરના રસ્તામાં 2 ફૂટના ખાડા પડી ગયા છે. મોટરસાયકલ, રિક્ષા, 4 વ્હીલ સહિતના વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચલાલાથી ગોપાલ ગ્રામના શાળાઓ, હાઈસ્કૂલ, પીએચસી, દવાખાના તેમજ બેંકમાં ફરજ પર પોતાના વાહનો લઈને જતા કર્મચારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા છે. ગોપાલ ગ્રામ ફરજ પર જતા કર્મચારીઓ જણાવે છે કે અમારે ફરજ પરના ટાઈમે કરતાં 45 મિનિટ ઘરેથી વહેલા નીકળવું પડે છે. ચલાલાથી ગોપાલ ગ્રામનો રસ્તો જે 10 મિનિટનો છે તે ખખડધજ અને ખાડા સહિત ખખડ-બખડ રસ્તા પરથી ગોપાલ ગ્રામ જતા 45 મિનિટ જેવો સમય લાગે છે. તેમજ આ રસ્તા પર વાહન ચલાવવાથી પેટમાં અને કમરના દુખાવા થઈ ગયા છે. ખખડધજ રસ્તાના કારણે અમુક લોકો પોતાની બદલી માગી રહ્યા છે, તો અમુક કર્મચારીઓ તો રજા પર ઉતરી ગયાના સમાચાર જાણવા મળ્યા છે. ચલાલાની હાઈસ્કૂલ કરતાં ગોપાલ ગ્રામની સ્કૂલનું ભણતર ગુણવત્તાયુક્ત સારું હોવાથી ધોરણ 8, 9, 10ના વિદ્યાર્થીઓ જે દરરોજ અપડાઉન કરે છે તે વિદ્યાર્થીઓ અને ગોપાલ ગ્રામ અને ચલાલાને જોડતા સરભંડા અને દહીડા ગામના વાહન ચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા છે. ગોપાલ ગ્રામ અને સરભંડા ગામના છકડો રિક્ષા ચાલકો કનુભાઈ ભીસરિયા, પંકજભાઈ સોલંકી સહિતનાઓએ જણાવ્યું હતું કે અમારા ગામનું મુખ્યત્વે હટાણું ચલાલા હોવાથી માલ સામાન લેવા દિવસમાં 3-4 ફેરા છકડા રિક્ષાના થતા હોય છે, પરંતુ આ ખખડધજ ખાડા ખબર રોડને લઈને અમારી રિક્ષાઓ ભાંગીને ભૂકો થઈ જાય છે. દર મહિને 2 થી 3 હજારનું રિક્ષામાં બળતા જીવે રિપેરિંગ કરાવવું પડે છે. આ છકડા રિક્ષાના ધંધા પર અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. ચલાલા અને ગોપાલ ગ્રામ રોડ પર પરબના સંત શ્રી સતદેવીદાસની મૂળ વતનની જગ્યા આવેલ છે. ત્યાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પણ આ ખખડધજ રોડ પર આવીને મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમજ બાજુમાં આવેલા મીઠાપુર ગામના મોટા ભાગના લોકોને ગોપાલ ગ્રામ રોડ પર પોતાની વાડી ખેતરો આવેલા હોવાથી વાડી ખેતરમાં આવવા જવા માટે બહેનો, વૃદ્ધો સહિત બાળકો પણ આ ખખડધજ રોડને લઈને ભારે યાતના ભોગવી રહ્યા છે. એમ આ 24 કલાક ધમધમતો રોડ વહેલી તકે નવો બની જાય તેવી ગોપાલ ગ્રામના લોકોની ઉગ્ર રોષપૂર્વક રજૂઆત સાથે માંગણી છે. લોકોએ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ રોડ નવો તો નથી બનતો, પરંતુ રોડનું સમારકામ પણ કરવામાં નથી આવતું. વહેલી તકે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ઘોર નિંદ્રામાંથી જાગે અને અમારો આ રસ્તો નવો બનાવી અમને સમસ્યા મુક્ત કરી આપે તેવી ગોપાલ ગ્રામના લોકોની માંગણી અને લાગણી છે. જો 1 મહિનામાં ચલાલાથી ગોપાલ ગ્રામનો 7 કિલોમીટરનો રસ્તો નવો બનાવવામાં નહીં આવે, કામ ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. વનરાજભાઈ ડામોર, ધારી. સાહેબ, મારું નામ કનુભાઈ ભીસરિયા છે અને મારી માંગણી આમ તો આખા ગામની છે કે ભાઈ આ ગોપાલ ગ્રામનો ને બગસરાનો જે રોડ છે એ લગભગ ઘણા સમયથી એમનામ જર્જરિત હાલતમાં પડ્યો છે. અવારનવાર ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે, પણ હવે કાંઈ થતું નથી ને આ રિક્ષાનો ધંધો હું કરું છું. જોકે બધા રિક્ષાનો ધંધો કરે છે, નાના માણસો આની ઉપર રોજી હોય. હવે એને આવા રોડને હિસાબે 2-3 હજાર રૂપિયાનું મહિને વેરંટેજ આવે છે. હવે એ કઈ રીતે કરે? બીજા નંબરમાં માણસો કોઈ પેસેન્જર બેસતું નથી અને કોઈ ડિલિવરીના પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી, કારણ કે આમાં એમનેમ પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે. આમાં શું કરવું? અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી. તો અમે અપેક્ષા રાખી કે હવે આ રોડ વહેલી તકે થાય, નકર પછી ગામ ક્યાંક આંદોલનનો માર્ગ અપનાવે તો કાંઈ નવાય નહીં. આ રોડ કેટલા ટાઈમથી બન્યો નથી? આ રોડ લગભગ 4-5 વર્ષ તો બન્યો નથી. અમને યાદ છે 5 વર્ષ તો આમનું બધું હાલ્યું રહે છે. અને આ કેટલા કિલોમીટરનો રોડ છે ચલાવાથી ગોપાલ ગામ? ચલાલાથી ગોપાલ ગામનો 7 કિલોમીટરનો રોડ છે અને બગસરાનો રોડ 20 કિલોમીટરનો થાય. બધો રોડ ખરાબ છે? બધો રોડ અહીંથી આમાં પોરથી માંડીને બગસરા સુધીનો રોડ ખરાબ જ છે.
ભાઈ તમારું નામ શું? મારું નામ પંકજભાઈ સોલંકી ગોપાલગામ. પંકજભાઈ સોલંકી ગોપાલગામ. હા, તમે રિક્ષા આપો છો? રિક્ષા ચલાવું છું. હા, બોલો. અને આ રસ્તો ખૂબ ખરાબ છે ને સાહેબ. અમારે મુસાફરો રિક્ષામાં કોઈ બેસતું નથી પેસેન્જર રેડી. 10 મિનિટનો રસ્તો છે, 10 થી 15 મિનિટનો, પણ પોણી કલાક થાય છે. એટલે કોઈ આ રિક્ષામાં કોઈ બેસવા ખુશી નથી અત્યારે. અને ખૂબ રસ્તો ખરાબ છે, ખાડા પડી ગયા છે, રોડા આવે છે, રિક્ષામાં નુકસાન આવે છે, એવું બધું થાય છે. અને રિક્ષામાં ઘણો વાંધો આવી જાય છે, કોઈ પંચર પડે, કોઈ મવડાઈ જાય. ખાડાના હિસાબે રિક્ષામાં રિપેરિંગ કરવું પડે છે વારંવાર. વારંવાર કોઈ ચેણ ખડી જાય, કોઈ એક્સલ ફરી જાય છે, એવું બધું થાય છે. બરાબર. અને કોઈ દૂરનું ભાડું હોય તો નથી થતું એવું. કોઈ લોટિંગમાં નથી હાલતી, કારણ લોટિંગ ભરવી તો આમાં હાલે નહીં. રસ્તો ખરાબ છે એટલે. અને કેટલા વર્ષોથી રોડનું કંઈ કામ કોઈ કરતા નથી. રજૂઆત કરી છે? રજૂઆત તો ઘણી કરી, પણ કોઈ કંઈ થાય નથી. કોઈ ધ્યાન નથી દેતું. ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે? ધારાસભ્યને કરીએ છીએ, પણ અમારી માંગણી એવી છે કે રસ્તો તમે કરી ગયો સારો તો અમારે વાંધો ન આવે. તો જો આ રિક્ષાવાળાને જો અંદર